નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે સરકારે ઘણા બધા લાભોની જાહેરાત કરી છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, જો તમારા ઘરમાં પણ કોઈ વરિષ્ઠ નાગરિક છે તો સરકાર તરફથી તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તો ભારત સરકાર 2025માં આટલા બધા વૃદ્ધો માટે કેટલીક પ્રકારની સરકારી યોજનાઓ લાવી રહી છે અને કેટલીક પ્રકારની સુવિધાઓ પણ લાવી છે। તો આ સુવિધાઓનો એકમાત્ર ઉદ્દેશ છે જેથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ આનંદપ્રદ, સલામત અને આદરણીય બનાવી શકાય। તો ભારતમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષ અને તેથી ઓછી ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો ગણવામાં આવે છે। તો સરકારે આ માટે એક મોટું પગલું ભર્યું છે જેથી વૃદ્ધો આર્થિક, સામાજિક અને આરોગ્ય સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। તો દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે, તેથી જ તેમની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક સરકારી યોજનાઓ અને લાભો શરૂ કર્યા છે, જેમાં માસિક પેન્શન, બેન્કિંગ સુવિધાઓ, આરોગ્ય સેવાઓ, મુસાફરીમાં ખાસ છૂટછાટો અને કાનૂની અધિકારો વગેરેનો સમાવેશ થાય છે। તો આ બધા દ્વારા વૃદ્ધોને તેમના જીવનમાં આદર અને ધ્યાન આપવામાં આવે છે। તો આ લેખ દ્વારા આપણે વિગતવાર જાણીશું અને વિગતવાર માહિતી પણ આપીશું મિત્રો। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો મિત્રો। તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોના લાભો વિશે। તો ભારત સરકારે 2025ના બજેટમાં વૃદ્ધોના કલ્યાણ માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે। તો સૌપ્રથમ હવે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન ગણવામાં આવશે અને આ માટે તેમને કેટલાક મહત્વપૂર્ણ લાભો આપવામાં આવશે। તો આ સાથે મુખ્ય માસિક પેન્શન યોજના હશે, જેમાં આર્થિક રીતે નબળા વૃદ્ધોને 3500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે અને તેઓ તેમની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 2025નું જે બજેટ બહાર પડ્યું તેમાં વૃદ્ધોના કલ્યાણ માટે કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી। તો 60 વર્ષથી ઉપરના પુરુષો અને 58 વર્ષથી ઉપરના જે બહેનો હોય તેને સિનિયર સિટીઝન અથવા તો વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે અને તેમના માટે સરકારે કેટલાક મહત્વપૂર્ણ લાભો પણ બહાર પાડ્યા છે। તેમાં સૌથી મોટો લાભ એ માસિક પેન્શન યોજનાઓ છે। તો ખાસ કરીને સમાજમાં આર્થિક રીતે નબળા જે વૃદ્ધો હોય તેમને 3500 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે અને તેઓ તેમની દૈનિક જરૂરિયાતો છે તે સરળતાથી પૂરી કરી શકશે મિત્રો। તો બીજી મોટી સુવિધા વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ કાર્ડમાં વૃદ્ધો માટે કેટલાક લાભો સામેલ હશે, જેમ કે હોસ્પિટલોમાં પ્રાથમિકતા, સરકારી મુસાફરીમાં ખાસ ડિસ્કાઉન્ટ, બેન્કિંગ સેવાઓમાં સરળતા વગેરે। તો હવે 1 ઓગસ્ટ 2025થી આ કાર્ડ મફતમાં આપવામાં આવશે। તો આ માટે ઘરેથી ઓનલાઈન અરજી પણ કરી શકાય છે, જેનાથી વૃદ્ધો માટે કોઈ પણ પ્રકારની સુવિધા મેળવવાનું સરળ બનશે। તો આ સાથે સરકારે જાહેર પરિવહન અને હવાઈ મુસાફરીમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય પણ લીધો છે અને રેલવે અને હવાઈ મુસાફરીમાં પુરુષ વરિષ્ઠ નાગરિકોને 40% ડિસ્કાઉન્ટ અથવા તો મહિલા વરિષ્ઠ નાગરિકોને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેનાથી વૃદ્ધોની મુસાફરી આરામદાયક બનશે અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ સાથે પ્રધાનમંત્રી વયવંદના યોજના પણ વૃદ્ધો માટે ખાસ પેન્શન યોજનામાંની એક યોજના છે, જેના હેઠળ માસિક અથવા તો વાર્ષિક પેન્શન આપવામાં આવશે, જે વૃદ્ધોને તેમના આજીવિકામાં મદદ કરશે। આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ ડિપોઝિટ વિકલ્પ અને કર રાહત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે। તો આ બધી પહેલ વૃદ્ધોને નાણાકીય સહાય પૂરી પાડવા અને તેમને સ્વતંત્રતા પ્રદાન કરવા અને નાણાકીય મુશ્કેલીઓ
ટાળવાના ઉદ્દેશથી લેવામાં આવી રહી છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને જે વૃદ્ધો હોય, સિનિયર સિટીઝનો હોય, તેના માટે પહેલેથી જ એક પ્રધાનમંત્રી વયવંદના યોજના છે તે એક શરૂ છે, અને જેના હેઠળ પેન્શનરોને અથવા તો જે વયવંદના ધરાવતા હોય તેવા વૃદ્ધોને વાર્ષિક અથવા તો માસિક પેન્શન આપવામાં આવતું હોય છે, અને તેના લીધે તેની આજીવિકામાં ઘણી મદદ થતી હોય છે. તો આ બધી જે પહેલ છે તે વૃદ્ધોને નાણાકીય સહાય પૂરી પાડવા અને તેમને સ્વતંત્રતા પ્રદાન કરવા અને નાણાકીય મુશ્કેલીઓ ટાળવાના ઉદ્દેશથી લેવામાં આવી રહી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ અને કાનૂની રક્ષણ. તો આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વૃદ્ધોને ₹5 લાખ સુધીની મફત સારવાર આપવાની જોગવાઈ કરી છે. તો આ ઉપરાંત કોઈપણ વરિષ્ઠ નાગરિક કુલ ખર્ચ વિના હોસ્પિટલોમાં સારવાર મેળવી શકશે. તો આ સાથે કેટલાક રાજ્યોમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પ અને મફત દવાઓ પૂરી પાડવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી. એટલે વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.